તો રામ રામ મિત્રો, અમે આવી ગયા વાડી આખી ડુંગળીનો પ્રોગ્રામ કરવા. અને પછી રાવડીએ 2 મણ લોટ બાંધ્યો અને રંગીલા રાજુએ 14 મણ ડુંગળી ફોલી અને રાવડીએ લોટ બાંધીને માંડ્યો 1.5 કિલો કોથમરી કાપ. અને હું તો સુલો હગળાવા 75 મણ બળતણ લઈ આવ્યો અને પછી મેં સુલો હગળાવ્યો. અને પછી રાવડીએ સુલા ઉપર તપેલું મૂકીને 20 કિલો ઘઉંનું તેલ ઠોક્યું તપેલામાં. પછી તો રાવડીએ ડુંગળી ટમેટાનો સોસ ને આદુ કોદું નાખ્યું તો સુલો ઓલાઈ ગયો. પછી તો મેં 100 ફૂટ બંબુડું ગોત્યું અને 300 ની સ્પીડે માંડ્યો ફૂંક મારવા. મને તો ફૂંક મારી મારીને ફેફસા ફાટી ગયા ત્યારે માંડ સુલો હગળ્યો. પછી તો શાક સડી ગયું અને રાવડીએ ઉપરથી 42 કિલો ધરાક નાખી અને માંડ્યો મરસું નાખવા. મેં કીધું ઓછું નાખજે નકર બધાને ભૂંગળી થઈ જશે. અને પછી શાક જામ્યું રગડા જેવું. મેં કીધું એટલે આને હબ ઉપાડ નકર ઘૂઘા પડશે. પછી રાવડી ગરમા ગરમ તપેલું લઈને ઉપડ્યો ફરજામાં. અને પછી રંગીલા રાજુએ માંડી તાવડી અને માંડ્યા ભાખરી શેડવા. જેવી ભાખરી સડી